બે મત વિનાની વાત છે. ત્યારે કીધું માગો રાજન, હું જોવે કે કાંઈ ન જોવે, કે કાંઈક તો માગો, તો કે કાંઈ નહીં, કે પણ કાંઈક માગો. તારા એને કીધું આપશો, તો કે હા બોલો હું જોવે. રાજ જોવે, પાઠ જોવે, કે એને મારે શું કરવું? એક ક્ષણિક ભાર સુખની અંદર હું જો એ માગી લઉં અને હું જીવું ત્યાંથી ભોગવું પછી. પણ મારી અમર કીર્તિ, મારા ગુરુની અમર કીર્તિ, ગુરુ શિષ્યનો નાતો મોટો કે આ મારી સંપત્તિ મોટી, કે તો માગો. કે મારા ગુરુ વિશ્વામિત્રે 7 જન્મ સુધી કૂતરાની ખોપરીની અંદર અનાજ ખાવાનું હતું. એ ભગવાન, એમાંથી મારા ગુરુ મુક્ત કરો. આ સેવકનો ધર્મ છે. મારા ગુરુ તમારે હારી વસને બંધાણેલા છે કે હરિશ્ચંદ્ર જો હારી જાય તો આજીવન અયોધ્યાનું રાજ ભોગવું, અને મારા જો હરિશ્ચંદ્ર જીતી જાય તો 7 જન્મ કૂતરાની ખોપરીમાં અનાજ ખાવ. આ વાદા કરેલા હતા. હરિશ્ચંદ્ર ન હાર્યા ને ગુરુ હાર્યા, તોય હરિશ્ચંદ્રે ગુરુને બચાવ્યા. મારા ગુરુને 7 જન્મ કૂતરાની ખોપરીની અંદર અનાજને પાણી લેવાનું હતું, એમાંથી મારા ગુરુને મુક્ત કરો. આ મારે જોવે, બીજું મારે કાંઈ જોવે નહીં. આ ગુરુ શિષ્યનો નાતો છે. આ કાન ફૂકેલા ગુરુ નથી, આ ભીખ મગા ગુરુ નથી. આ ગુરુ અનેક જન્મોના કર્મમાંથી મુક્ત કરવા વાળા ગુરુ છે. એનું નામ સદગુરુ કહેવાય. ગુરુ 7 પ્રકારના હોય છે. પ્રથમ ગુરુ માતા પિતા, રક્ત બૂંદ કા દાતા. એની બની છે આ કાયા, એ પણ ગુરુ છે. સુંદર મજાનો દેહ બનાવીને આપ્યો તમને, લાલન પાલન કરી અને તમને જગતમાં દોડતા કરી મૂક્યા. બીજા ગુરુ સુયાણી, જે તમારા અંગે અંગની અંદર નરક ભર્યું હતું, પરુ પાછ ભર્યા હતા. નાકમાં, આંખમાં, કાનમાં, મુખમાં, આખા શરીરમાં વિષ્ટા ભરેલું હતું. આ નરકખાણ કહેવાય. નરકખાણ બીજો કુંડ જાય છે નહીં. સુયાણી તમને ઊભા રાખી અને બધેથી સાફ સૂફ કરી અને તૈયાર કરીને માતાની ગોદમાં મૂક્યા. એ બીજા ગુરુ. ત્રીજા ગુરુ કુળ ગોર તમારા, 2.5 અક્ષર કે 3.5 અક્ષર કે 7 અક્ષરનું જ્ઞાન આપ્યું અને તમારા 7 અક્ષરમાંથી કુંડળી કરી અને એનું નામકરણ કરાવ્યું. એ ત્રીજા ગુરુ. ચોથા ગુરુ જે વિદ્યાનો અભ્યાસ કરાય, સંસારના વ્યવહારમાં ચાહે અટવાય નહીં, એ જે સદગુરુ નહીં, એને ગુરુ કહેવામાં આવે છે. એ કોણ? બિહારમાં આચાર્ય ગુરુ હોય, એ ગુરુની વાત છે. 5મા ગુરુ ધંધો શીખવાડે, આપણને ઘરે બારે કરી દે. સમાજ તમારો ગુરુ છે. સમાજ કોઈ મોળો હોતો જ નથી, આપણી સમજણીમાં ખાય. 6ઠા ગુરુ કાન ગુરુ, કાન ફૂકે, જેને કુળ ગુરુ કહેવામાં આવે. આપણી પેઢીની પરંપરાથી જે ગુરુ કાન ફૂંકતા હોય, સાહિત્ય નાચીના હોય, બ્રાહ્મણ હોય કે કોઈ સાધુ હોય, કોઈ દિગંબર હોય, આપણા જે કુળના ગુરુ, એ 6ઠા ગુરુ. અને હાથમાં બધાના બાંધેલા જે છે, સહી છે, તમને બંધનમાં બાંધેલા છે, એમાંથી મુક્ત કરે. 84 લાખ યોનિમાંથી તમને પાર કરે
તમને સત્યનો માર્ગ બતાવી અને મુક્તિને માર્ગે લઈ જાય, એનું નામ સતગુરુ કહેવાય. અનંત બ્રહ્માંડથી આ જીવ રખડતો રખડતો કયક ભૂમિકાની અંદર જન્મી જન્મી અને આ ભૂમિકા ઉપર આવ્યો અને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા, મારા સંશય ટેળ્યા, મને 84ની રાહ છોડાવી દીધી. હવે હું આ યુગની અંદર જો હરિભજન કરી ગુરુ માથે વિશ્વાસ રાખી અને હું આ પારથી આ પાર વ્યો જવાનો છું. આવું લક્ષ્ય કેટલા પાસે છે? ગુરુ કર્યા વાત નક્કી જ છે. આ કોણ પાલન કરે છે? આવી વ્યવસ્થા ગુરુએ કરી દીધી છે, એના શબ્દનું પાલન કરોડમાં કોક જ કરતા હશે. અને જો બધાય પાલન કરે તો આ જગતની અંદર દુઃખ ન આવે કોઈના ઘરમાં, કોઈના ઘરમાં વિપત્તિ ન જ આવે. જેની જેની ગુરુ માથે વિશ્વાસ મૂક્યો છે. નરસિંહ મહેતા જોઈ લ્યો, મીરા, હરિશ્ચંદ્ર, દાસી જીવન, રવિ, મોરાર, ગંગા સતી, ખીમડો કોટવાળ, રૂપાદે, માલદે, જેસલ તોરલ, સંત મૂળદાસ. ચિત્ર તો જોવો, એના પ્રમાણો અહીંયા પડ્યા છે. વીરપુરમાં જલારામ, કવડો વિશ્વાસ કે મહાત્માને સેવામાં પોતાના ધર્મ પત્ની આપી દીધી. પત્ની પછી એને વધે એવા એને એમ ન કીધું કે એ મહારાજ, એ ભગત તમે જાઓ, હું થોડી જાઉં.